પહેલો બ્લાસ્ટ મિસ્રની રાજધાની કાહિરાથી લગભગ 120 કિલોમીટર દૂર તાંતામાં થયો. તાંતા શહેરના સેન્ટ જ્યોર્જ કોપ્ટિક ચર્ચમાં એકઠા થયેલા કોપ્ટિક ઈસાઈ પામ સન્ડેએ પ્રાર્થના સભા કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક જોરદાર બ્લાસ્ટ થયો. આ પ્રાર્થના સભા દરમિયાન આ વિડીયો ચર્ચના યુટ્યુબ ચેનલ પર લાઈવ ચાલી રહ્યો હતો. પરંતુ બ્લાસ્ટ થતાં જ વિડીયો રેકોર્ડ થવાનો બંધ થઈ ગયો. પરંતુ બ્લાસ્ટ દરમિયાન લોકોની ચીખો અને પુકારનો ઓડિયો રેકોર્ડ થઈ ગયો. બ્લાસ્ટ દરમિયાન આખું ચર્ચ ખીચોખીચ ભરેલું હતું અને આ જ કારણ હતું કે બ્લાસ્ટ બાદ પ્રાર્થનાના સ્થળે પાથરેલો ગાલીચો પૂરી રીતે ખૂનથી લથપથ લાલ થઈ ગયો. ચોતરફ માનવ શરીરના અંગો ફેલાઈ ગયા. ચીખો અને પુકારોની વચ્ચે ઘાયલોને ચર્ચમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. બ્લાસ્ટની ખબર મળતા જ ચર્ચની બહાર અફરાતફરી મચી ગઈ. લોકો પોતાના સ્વજનોની ખબર પૂછવા માટે બૂમાબૂમ કરવા લાગ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રાર્થના સભા પહેલા એક વ્યક્તિએ ચર્ચમાં ઘૂસી ત્યાં વિસ્ફોટક લગાવ્યો હતો. આ બ્લાસ્ટને કેટલાક કલાકો થયા તે પહેલા જ વધુ એક ચર્ચમાં બ્લાસ્ટ થયાની ખબર આવી. આ બ્લાસ્ટ એલેક્ઝેન્ડ્રિયાના સેન્ટ માર્ક કોપ્ટિક ચર્ચમાં બહાર થયો. આત્મઘાતી બ્લાસ્ટની તસવીરો ચર્ચમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મિસ્રના ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે એક આત્મઘાતી હુમલાખોર ચર્ચમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ તેને પહેલા મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું કહેવામાં આવે છે અને આ દરમિયાન તે ખુદને ઉડાવી દેશે. કોપ્ટિક ઈસાઈઓને નિશાન બનાવી ચર્ચ પર કરવામાં આવેલા હુમલાની આ જવાબદારી આતંકી સંગઠન એવા ISISએ લીધી છે. ISIS મિસ્રની 10% વસ્તીવાળા અલ્પસંખ્યક કોપ્ટિક ઈસાઈઓને નિશાનો બનાવે છે. આ હુમલાઓ ખાસ કરીને 2013 બાદ વધી ગયા છે. જ્યારે સેનાએ ચૂંટેલી સરકારને હટાવી ઇસ્લામિક કટ્ટરપંથીઓની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી, જેમાં કેટલાક સત્તામાંથી હાંકી કઢાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીના સમર્થકો પણ છે, જે મુસ્લિમ બ્રધરહુડ સાથે સંબંધ રાખે છે. આરોપ લાગેલા રહ્યા છે કે ઈસાઈઓએ ચૂંટેલી સરકારને હાંકી કાઢવામાં મદદ કરી છે. ઈસ્ટર પહેલા આ હુમલો એ સમયે થયો જ્યારે પોપ ફ્રાન્સિસ આ મહિનાના અંતમાં મિસ્ર જવાના હતા. તેઓએ ઈસાઈઓને નિશાનો બનાવીને કરવામાં આવી રહેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુમલાની નિંદા કરી છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે મિસ્રમાં આતંકી હુમલાની ખબર સાંભળી ઘણું જ દુઃખ થયું. અમેરિકા તેની ઘણી જ નિંદા કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ અલ-સીસી આ પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી લેશે. તો બીજી તરફ PM નરેન્દ્ર મોદીએ પણ મિસ્રમાં થયેલા હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો છે. તેઓએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મિસ્રમાં થયેલા હુમલાથી ઘણું જ દુઃખ પહોંચ્યું છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. મૃતકોના પરિવારો સાથે મારી સંવેદનાઓ છે અને ઘાયલો માટે મારી પ્રાર્થના. ચર્ચ પર થયેલા હુમલામાં 44 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ચર્ચ પર થયેલા ખતરનાક હુમલા બાદ મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ-સીસીએ પૂરા દેશમાં સેનાના બંદોબસ્તના આદેશ આપ્યા છે અને 3 મહિના માટે કટોકટી લાદી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ.